સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકાના પંચાયતનો કોંગ્રેસના સભ્યને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. આ ઘટના એ હતી કે ફરિયાદી ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંને તેઓને મળ્યા હતા. કામ માટે તેઓએ પ્રથમ 1.5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે 80,000માં પતાવટ થઈ હતી, જે પૈકીના 35,000 રૂપિયા આપવાના હોઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ 35,000 રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવડ-દેવડ કરવા જતા બંને રંગે હાથે ઝડપાયા હતા. લાંચ લેનાર 2 ઈસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પીઆઈ આર ચૌધરી અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા 80,000ની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા 35,000 એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. એ ફરિયાદીના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું. એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના અવેજ પેટે પૈસાની માગણી થયેલી. લાંચ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ, જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી. લાંચ 80,000ની માગેલી, જે પૈકી ગત રોજ 35,000 રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલ છે.